આનંદ કરવા માટે આવેલું છે એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે આપણે એ પણ જણાવવાનું કે આપણા ગામમાં પ્રથમ વખત જ આનંદ ગરબો થઈ રહ્યો છે। આનંદ ગરબો વલ્લભ ભટજીએ રચિત છે। આનંદ ગરબો જે જય અંબે આદ્યાશક્તિની આરતી જે આપણે ગઈએ છીએ એ વલ્લભ ભટજીએ રચિત આનંદ ગરબો છે। અને આનંદ ગરબો એક જ આસન ઉપર જો 3 વખત કરવામાં આવે નો પાઠ તો એક ચંદી પાઠ એટલે નવચંદી યજ્ઞ જેટલું દરેકને ફળ મળે છે। તો બધા ભાઈ ભક્તોને ખાસ જણાવવાનું કે આનંદ ગરબાની શરૂઆત જો હવે થશે, 3 વખત પાઠ થશે, સાથે સાથે આપણને આનંદ પણ કરાવશે, સાથે સાથે પાત્રો પણ આવતા રહેશે, માતાજી આવશે, ગણપતિ આવશે, ઘણા પાત્રો આવતા રહેશે। બહુ જોરદાર મંડળ છે। આજે આ મંડળનો 502મો આનંદ ગરબો છે જેનું નોંધ લઈશું અને આપણે તાળીથી જોરદાર વધારીશું મંડળને। 502મો આજે એમનો આનંદ ગરબો છે એ આપણા આમંત્રણે માણાબીન પધારેલા છે। તો આપણે એમનું 1-2 વ્યક્તિનું પ્રતિનિધિનું એમનું સ્વાગત ન કરીએ તો 9 ગુના કહેવાય। તો સૌ પ્રથમ આનંદ ગરબા આયોજક એવા છાયાબેન જેઓ સિંગર પણ છે એમનું સ્વાગત રણછોડરાય મહિલા મંડળના પ્રમુખ આવશે અને એમનું ખેસ પહેરાવીને સ્વાગત કરશે। આવો સરોજબેન, કોણ છે રણછોડરાય મહિલા મંડળ? બીજું ગમે તે કોઈ આવી જાઓ। સંગીતના કિંગ અને અનસ્તુ ગરબા મંડળના સિંગર એવા પિયુષભાઈનું પણ સ્વાગત કરશે કિશોર બાપુ। આવો પધારો બાપુ, ઉભા થાઓ, જોરદાર તાલીઓથી વધારીશું આપણે, કારણ કે સંગીત આપીને યાદ તાલીઓથી વધારીશું। આવો કિશોરભાઈ, કિશોરભાઈ આવો વધારો। અને છેલ્લે આપણે અનસ્તુ ગરબા મંડળમાં આપણે બધા ઓળખીએ છીએ અને અમારા ભજન મંડળમાં પણ જે રાધા બને છે એવા આનંદના મમતાવાસી આપણા આમંત્રણે મારાબેન પધારેલ છે। તેમનું સ્વાગત કરવા રણછોડરાય મહિલા મંડળમાંથી એક બેન આવશે અને એમનું ખેસ પહેરાવી સ્વાગત કરશે। આવો સ્વાગતનો કાર્યક્રમ આગળ આપણે પતાવી દઈએ છીએ, કારણ કે આપણે ઘણો કાર્યક્રમ આ લોકોનો જોવાનો છે, આનંદ પણ કરવાનો છે। કારણ કે વલ્લભ ભટજીએ કીધું છે કે આનંદ ગરબો જેટલો તમે વેચશો એટલા લોકોને આનંદ થશે અને દુઃખ દરિદ્રમાંથી બહાર નીકળશે। તેનો આપણે લાભ પણ લેવાનો છે। તો આનંદ ગરબાની હવે શરૂઆત થાય છે અને ખાસ કહેવાનું અહીંયા પધારેલ તમામ ભાઈ ભક્તોને કે આપણે ચંપલ બૂટ પહેરીને બેઠા હોય તો આપણે તૈયારી પોતાની જગ્યા પર બહાર કાઢી મૂકીશું અને બને ત્યાં સુધી તને આનંદ ગરબાનો પાઠ ત્યાં ફતે ના ત્યાં સુધી આપણે કોઈ સ્થાન છોડીશું નહીં। કોઈને તકલીફ હોય, વધારે ટાઈમ બેસી ન શકે એવું વડીલ હોય તો જઈ શકે, બાકી આપણે આનો પૂરેપૂરો લાભ લઈશું। આનંદ પણ વેચશે, ગરબાનો પાઠ પણ થશે, પાત્રની પણ મોત માનવા આપણે મળશે। તો આપણે આનો લાભ લઈશું। છાયાબેન, થેન્ક યુ વિષ્ણુભાઈ। પહેલા તો અમને આ આંગણામાં લાવ્યા એ વિષ્ણુભાઈના લીધે અમે એમના આગમનથી અહીંયા વ્યારા ગામમાં પધાર્યા। એમનો ખૂબ ખૂબ આભાર અમારા આદ્યશક્તિ આનંદ ગરબા મંડળ તરફથી પતાવીએ છીએ।